અને આ તરફ પોરબંદરમાં સમુદ્ર વિસ્તારમાં આવેલી ખાડીમાં પાણીનો ગુલાબી રંગ અને લાલ રંગ થઈ ગયો અને ત્યારે પાણીનો રંગ ગુલાબી અને લાલ થતા આશ્ચર્ય સર્જાઈ થઈ રહ્યું છે, કારણ કે ખાડીથી બંદર, અસ્માવતી ઘાટ તથા સમુદ્રી સુધીનો પાણીનો રંગ બદલાયેલો હતો। આ ઘટનાને લઈને માછીમારો ચિંતિત જોવા મળ્યા છે। આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ખાડીમાં પાણીના ટેન્કર મારફત કેમિકલ ઠાલવવામાં આવે છે અને આ જ કારણ છે કે દરિયાનો રંગ બદલાઈ રહ્યો છે। ગુજરાતનું જીપીસીબી પણ પાણીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે રિપોર્ટ જાહેર કરવા જોઈએ। જીપીસીબી ઊંઘી રહ્યું છે, કેમિકલ માફિયાઓ બેફામ છે, દરિયા વચ્ચે આવી રીતે બેફામ કેમિકલ ઠલવાઈ રહ્યું છે। કેમિકલોનો વપરાશ થતો હોય, કેમિકલના વપરાશના કારણે પાણી લાલ થતું હોય છે। એ અમે રજૂઆત કરી છે, પણ રજૂઆત કરવાથી જીપીસીબીએ કોઈ દિવસ આજ દિવસ સુધી પગલાં નથી લીધા, કારણ કે ઓફિસમાં બેસીને જેને વાતો કરવી છે, એને ઉદ્યોગો છે, ઉદ્યોગ આગળથી પૈસા મેળવીને આ લોકો કામ કરતા હોય છે, ત્યારે નાના લોકોનો ઉદ્યોગ એમને દેખાતો નથી। કારણ કે ખરેખર એ લોકોએ જાગૃત થવું જોઈએ, અને જાગૃત થઈ અને કેવી રીતે થાય છે એના કારણો શોધવા જોઈએ, અને કારણો શોધી ને ન થઈને આવનારા દિવસોની અંદર માછીમારોને રોજગારીની તકલીફ ના પડે એની તકેદારી લેવી જોઈએ। એવા અધિકારીઓએ જાગૃત થઈને કામ લઈને જે કોઈ કંપનીમાં પાણી ઠલવે છે એના ઉપર એક્શન લેવા જોઈએ।